નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। ગણેશ ઉત્સવ દરમિયાન બપ્પાને ભૂલથી પર નહીં ચડાવતા આ 3 વસ્તુઓ। આવનારી ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપા પાસે આટલી વસ્તુ જરૂર રાખી દેજો, જેથી તે તમારી મનોકામના પૂરી કરે। તેમજ મિત્રો, ગણેશ ઉત્સવ દરમિયાન આ મહાન ઉપાય જો તમે કરી લીધા તો તમારું નસીબ ચમકી જશે। મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં ઓમ શ્રી ગણેશાય લખી દેજો, કે જેથી કરીને ગણેશજીની કૃપા તમારી ઉપર સદા જ બની રહે। મિત્રો, ગણેશ ઉત્સવનું મહાપર્વ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। મિત્રો, ગણેશ ઉત્સવ દરમિયાન ગંગાજળની જેમ પવિત્ર માનવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ધામધૂમથી મનાવવામાં આવે છે। કારણ કે મિત્રો, ગણપતિ બાપ્પાને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, જે આપણા દુઃખ દર્દને હરી લે અને સુખને લાવે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગણેશજીની મૂર્તિ પાસે આપણે એવી કઈ ખાસ વસ્તુ મૂકવી જોઈએ કે જેથી આપણી મનોકામના જલ્દી જ પૂર્ણ થાય। તેમજ મિત્રો, જો કોઈ દંપતીને પુત્ર પ્રાપ્ત ન થતું હોય તો આ વિડીયોમાં તમારા માટે એક ખાસ ઉપાય અમે જણાવેલો છે, તે આથી વિડીયોને તમે આખો જોઈ લેજો। મિત્રો, આવનારી રોજ ગણપતિ ઉત્સવ દરમિયાન બપ્પાનું આગમન થઈ ગયું હોય છે, આથી એનું આગમન છે એ બહુ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો આપણા ઘરોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અથવા તેની પૂજા પણ કરતા જ હોઈએ છીએ, તો નિશ્ચિત છે કે નિશ્ચિત રૂપથી આપણી મનોકામના ગણપતિ બાપ્પા પૂરી કરી દે। મિત્રો, શાસ્ત્રોની માન્યતા એવી છે, ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે ગણેશજીનું આગમન થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે। તો મિત્રો, આના વચ્ચેની તિથિઓમાં ગણેશજીને પૂજા આરાધના બહુ ધામધૂમથી કરવી જોઈએ। તેમજ મિત્રો, આપણે ગણપતિ દાદાને આપણે દુર્વા અર્પિત કરીએ છીએ, તેમજ મોદકનો ભોગ પણ લગાવીએ છીએ। બંને સમયને વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે અને અંતે અનંત ચતુર્દશીના દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ગણેશજીને આપણા ઘરમાં લાવીને વિધિવત આપણે ગણેશ ચતુર્થીનું ગણપતિ બાપ્પાને ભૂલથી પણ નહીં ચડાવવું જોઈએ, તો આપણી મનોકામના પૂર્ણ થાય। તેમજ વિદ્યા બુદ્ધિ એના દાતા શ્રી ગણપતિ બાપ્પા। મિત્રો, ગણપતિ બાપ્પાને લાવવાનો જે ખાસ સમય હોય, તેને સ્થાપિત કરવાનો જે વિશેષ સમય હોય, બપોરનો સમય હોય છે। કારણ કે મિત્રો, ગણપતિ બાપ્પાનો જન્મ બપોરના સમયે જ થયો હતો, આથી આ ઉત્સવ બપોરે જ મનાવવામાં આવે છે। મિત્રો, ગણપતિ બાપ્પાની મૂર્તિની વિશે પણ અમુક ખાસ બાબતો આપણે જરૂર જણાવીએ છીએ। તેમજ આપણે જાણીશું કે ગણપતિ બાપ્પાની મૂર્તિ પાસે કઈ એવી ખાસ વસ્તુ આપણે રાખવી જોઈએ। વાસ્તુમાં ગણેશ સ્થાપનાના નિયમ આ રીતે જણાવ્યા છે કે ઘરમાં ગણેશ સ્થાપનાને લઈને ઘણા નિયમો જણાવ્યા છે। ગણપતિની મૂર્તિની સ્વરૂપથી લઈને તેની ડિઝાઇન, રંગ, સૂંઢનો આકાર અને દિશાના વિશે જણાવીએ છીએ। ગણેશ પૂજામાં આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ઘરમાં સુખ સમૃદ્ધિના અને ધન વૈભવની કમી થતી નથી। તેમજ ધન પ્રાપ્તિ માટે ગુલાબી રંગના ગણેશજીને પૂજા કરવી જોઈએ। ગણેશ ભગવાન પ્રથમ પૂજનીય ગણાય છે। કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલાં તેમની આરાધના થાય છે। તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે। તેથી આ આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગના ગણેશજી લાવી શકો છો। તેમજ સફેદ ગણેશજી પણ ખૂબ જ પવિત્ર હોય છે। જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છતા હોય તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ। વાસ્તુ મુજબ સફેદ રંગના ગણપતિ ખૂબ જ પવિત્ર ગણાય છે। તેથી ઘરમાં સફેદ રંગના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે। તે સિવાય ગણેશજીની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પણ પૂર્ણ થાય છે। જો તમારું કોઈ કામ અટકી ગયું હોય, કોઈ બીજા પરેશાન કરતા હોય તો ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ। મિત્રો, એ ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની દરરોજ પૂજા કરવાથી તમારા ઘણા બધા કષ્ટ દૂર થઈ જાય। મિત્રો, અપાર સફળતા, પૈસા અને સુખ મેળવવા માટે ઘરમાં કયા સ્થાન પર ગણેશજીની મૂર્તિ રાખવી વધુ શુભ માનવામાં આવે છે? મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર
ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા તો તસવીરનું હોવું ઘણા વાસ્તુદોષને દૂર કરે છે, પરંતુ આ માટે જરૂરી છે કે મૂર્તિ સાચા પ્રકારે લગાવવામાં આવે. ગણેશજીની મૂર્તિ સાચી દિશામાં હોય અને થોડા જરૂરી નિયમોનું પાલન પણ કરવામાં આવે તો ગણેશજીની કૃપા તમારા પર બની રહે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘર ઉત્તરમુખી અથવા તો દક્ષિણમુખી હોય તો મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવી જોઈએ. જો મુખ્ય દ્વાર પર પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં હોય તો આવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ ન લગાવવી. આમ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે. સાથે જ ગણેશજીની વામવતી સૂંઢવાળી મૂર્તિ ઘરમાં લગાવવી જોઈએ. ઘરની અંદર દક્ષિણાવતી સૂંઢ અને બહાર વામવતી સૂંઢવાળી મૂર્તિ લગાવવી જોઈએ. ધ્યાન રાખો, બંને સ્થિતિમાં ગણપતિની મૂર્તિ બેસેલી મુદ્રામાં જ હોવી જોઈએ. ઊભા ગણપતિની મૂર્તિ કામની જગ્યા પર લગાવવી જોઈએ. તેમજ ગણેશજીની મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોવું જોઈએ. જો શક્ય હોય તો મિત્રો મુખ્ય દ્વાર પર ગણપતિની બે મૂર્તિઓ એ પ્રકારે લગાવો કે તેમની પીઠ જોડાયેલ હોય, એટલે કે એક મૂર્તિની મુખ ઘરની બહાર તરફ અને બીજી મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોય. જો દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવી હોય તો મિત્રો અંદરની મૂર્તિ ઠીક એની જ પાછળ હોય, જેથી બંને મૂર્તિની પીઠ એકબીજાને મળે અને ઘરમાં ગણપતિની આવી મૂર્તિ લગાવી સૌથી વધારે શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે બહુ જ મોટી મૂર્તિ પૂજા આરાધના આપણા ઘરમાં કરી શકતા નથી. તો મિત્રો એનો એવો અર્થ નથી કે આપણે ઘરે રાખેલી મોટી મૂર્તિ અશુભ હોય, એવું નથી. જો મિત્રો અશુભ ત્યારે જ બનશે જ્યારે આપણે તેની સરખી રીતે પૂજા અર્ચના નહીં કરતા હોઈએ. આથી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોને તમે બધા લાઈક કરીને કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા જરૂરથી લખી દેજો. મિત્રો, ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપ્પાને ભૂલથી પણ તમે નહીં ચડાવતા આ વસ્તુઓ. મિત્રો, ગણપતિ બાપ્પાની મૂર્તિમાં પણ અમુક વસ્તુ આપણને ધ્યાન રાખવી જોઈએ. જો તમે ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવી રહ્યા છો તો મિત્રો એક વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખી લેજો કે મૂર્તિ તમે કઈ વસ્તુની લાવી રહ્યા છો. આ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આથી મનોકામના ઉપર વધારે આધાર રાખે છે. મિત્રો, સૌથી શ્રેષ્ઠ મૂર્તિ જે હોય એ સફેદ રંગની હોય, સૌથી શુભ માનવામાં આવે છે. મિત્રો, આ પ્રકારના ગણપતિ આપણે આપણા ઘરમાં લાવીએ છીએ તો રિદ્ધિ સિદ્ધિ તેમજ લક્ષ્મી આપણા ઘરમાં આવી શકે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આપણે ધન રાખવાની જ જગ્યાએ આપણે ગણપતિ બાપ્પાની મૂર્તિ રાખી દેતા હોય તો મિત્રો આપણા ઘરમાંથી ક્યારેય પણ ધન નથી ખૂટી શકતું. તેમજ પેઢી દર પેઢીની ગરીબી સમાપ્ત થઈ જાય. તો મિત્રો, જો તમે પણ પોતાના ઘરમાં પૂજા પ્રાર્થના માટે અથવા તો ગણપતિ દાદાની મૂર્તિની તમે સ્થાપના કરવા માંગતા હોય તેમજ મિત્રો તેને લાવવા માટે માંગતા હોય તો તમે હંમેશા બેઠેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ જ લાવી દેજો. કારણ કે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે બેઠેલા ગણપતિ દાદાને પૂજા આરાધના કરવાથી લક્ષ્મી માની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે. તેમજ આપણી મનોકામનાની પૂર્તિ થાય. આથી મિત્રો તમે બેઠેલી મૂર્તિ જ લાવજો. તેમજ મિત્રો ગણપતિ દાદાની મૂર્તિ લાવતા સમયે જો તમે ઘર માટે લાવવા અથવા તો ઓફિસ માટે લાવતા હોય એમાં થોડોક ફરક હશે, પણ મિત્રો અમે તમને એવું જણાવી દઈએ કે મિત્રો જો તમે પોતાની ઓફિસ અથવા તો તમે દુકાન અથવા તો ઘર માટે જો તમે મૂર્તિ લાવીને તેની પૂજા આરાધના કરીને તેનું વિસર્જન કરવા માંગો છો તો મિત્રો આવામાં તમારે પણ ઊભેલા ગણપતિની મૂર્તિ પણ લાવી શકો છો. એવું કહેવાય છે કે આનાથી આપણા વેપારમાં વૃદ્ધિ થાય છે. મિત્રો તમે ઘર માટે ગણપતિ દાદાની મૂર્તિ લાવો તો ડાબી બાજુ હોવી જોઈએ સૂંઢ, અને મિત્રો તે વધારે શુભ માનવામાં આવે છે. એવી મૂર્તિ પૂજા આરાધનાની અધિક આવશ્યકતા હોય. ગણપતિ બાપાની મૂર્તિ હંમેશા ડાબી બાજુ જ હોવી જોઈએ. આપણે પૂજા પણ અવશ્ય જ કરવી જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે ગણપતિ દાદાની મૂર્તિની સૂંઢ ડાબી બાજુ હોય તો જલ્દી જ આપણાથી રિસાઈ જાય. આથી આપણે તેની પૂજા વિધિસર કરવી જોઈએ, જેથી મનોકામના જલ્દી જ પૂર્ણ થાય, ગણપતિ બાપાની મૂર્તિ મળે તે વધારે ઉત્તમ છે. મિત્રો ઘરમાં પણ સ્થાપિત કરી શકો, પણ ગણપતિ દાદાની પૂજા કરો તેને પાન જરૂર અર્પણ કરો. પાનમાં 2 એલચી અને 2 લવિંગ સાથે મૂકી દેજો. તેમજ મિત્રો ગણપતિ દાદાને ભોગમાં મોદક અતિ પ્રિય છે. આનાથી તે બહુ પ્રસન્ન થઈને આપણી ઉપર તેની કૃપા વરસાવે છે. તેમજ મિત્રો જો તમારી કોઈ વિશેષ મનોકામના હોય તો ગણપતિ દાદાને દોરવાનો હાર જરૂર અર્પણ કરજો.
મિત્રો, હવે આપણે જાણીએ કે ગણપતિ દાદાની મૂર્તિની પાસે આપણે કઈ વસ્તુ રાખવી જોઈએ. તો એમાં છે ચોખા, સોપારી, લાલ કપડું, ગંગાજળ, કંકુ, મોદક તેમજ ઘીનો દીવો. તો મિત્રો, આટલી વસ્તુ ગણપતિ દાદાને જરૂર અર્પણ કરવી, જેથી તે પ્રસન્ન રહે અને તમારી મનોકામના પૂરી થાય. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે પ્રથમ પૂજનીય શ્રી ગણેશ શિવ અને માતા પાર્વતીના પુત્ર તે બપોરના સમયે પ્રગટ્યા હતા. આ પ્રસંગ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આથી ભગવાન ગણેશ વિઘ્નો દૂર કરનારા અને વિઘ્નનો નાશ કરનારા બંને છે. જ્યાં તે વિઘ્નનો નાશ કરનારા અને કષ્ટો દુષ્ટો માટે વિઘ્નનો નાશ કરનારા છે. આથી ભાદરવા મહિનાને આ ચતુર્થી તિથિ શિવ ચતુર્થી પણ કહેવાય છે. આ ઉપરાંત આ દિવસે શિવયોગ, શાંતિયોગ પણ રચાઈ રહ્યો છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધી ગયું છે. આ શુભ દિવસ માટે જ્યોતિષ શાસ્ત્રોમાં પણ કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો તમે કરવાથી વ્યક્તિને વ્રતનો સૌ ગણો લાભ મળે છે અને જીવનની તમામ બાધાઓ હંમેશા માટે દૂર થઈ જાય છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે ગણેશ ઉત્સવ દરમિયાન આ ઉપાયો વિશે જાણી લઈએ. મિત્રો, તમારે આ ઉપાય કરવાથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસથી લઈને મહિલાઓએ સૌથી પહેલાં ગોળ, ઘી, મીઠું, દૂર્વા, પૌવા વગેરે વસ્તુઓ તેમના સાસરિયા, સસરા કે માતાને અર્પણ કરવી. જ્યારે પુરુષોએ સૌથી પહેલાં આ વસ્તુઓનું ભગવાન ગણેશને અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થઈ જશે અને તમને ભગવાન ગણેશની કૃપા અતિ પ્રાપ્ત થશે. ઉપરાંત પારિવારિક જીવન સારું રહેશે અને બધી જ પરેશાનીઓ ધીરે ધીરે દૂર થઈ જાય. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસથી લઈને આ ઉપાયો તમારે કરવાના છે અનંત ચતુર્દશી દિવસ સુધી. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે દૂર્વાની ગાંઠ બનાવી પછી તેને ભગવાન ગણેશના કપાળ પર લગાવી દો અને પછી તેમના ચરણોમાં અર્પણ કરી દો. આ પછી ભગવાન ગણેશને ગંધ, દીવો, ફૂલ, ધૂપ, મીઠાઈ વગેરે વસ્તુઓ અર્પણ કરો અને સવાર અને સાંજ ગણેશ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ પ્રક્રિયા અનંત 14 સુધી કરતા રહો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે અને ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે. તેમજ આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થવા લાગશે. ભગવાન ગણેશને સિંદૂર ખૂબ જ પ્રિય છે, તેથી ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશજીને પૂજા કરતી વખતે ભગવાનને સિંદૂરનું તિલક લગાવો અને પછી પોતે સિંદૂરનું તિલક કરી ગણેશજીની પૂજા ચાલુ કરો. આવું કરવાથી સૌભાગ્ય વધે છે અને ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી પ્રગતિ થશે. તેમજ ગણેશ ચતુર્થી પર શિવ ચતુર્થીનો સહયોગ પણ બહુ જ મોટો છે. તેથી આ દિવસે ભગવાન ગણેશની સાથે સાથે ભગવાન શિવની પણ તમારે પૂજા કરવી જોઈએ. બપોરે ભગવાન ગણેશને ગલગોટાના ફૂલ, મોદક, સિંદૂર, દૂર્વા અને ગોળ વેદ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પ્રદોષકાળમાં નજીકના શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરવી. આમ કરવાથી તમારા બધા જ કામ પૂરા થાય છે અને નોકરી ધંધામાં પ્રગતિની સંભાવનાઓ રહે છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થઈ જશે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘી અને ગોળ અર્પણ કરવું જોઈએ અને પૂજામાં લાલ વસ્ત્ર અને લાલ ચંદનનો પણ ઉપયોગ તમારે કરવો જોઈએ. ત્યારબાદ દૂર્વા અર્પણ કરતી વખતે તમારે 4 વાર ઓમ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પછી ગણેશ અર્થવેશ એનો પાઠ કરવો. પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવવું અને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. તમારી બધી સમસ્યાઓ દૂર થશે. તેમજ મિત્રો, બુધવારનો દિવસ આવી રહ્યો હોય તો ભગવાન ગણેશને આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન ગણેશની તમારે પૂજા કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. હિન્દુ ધર્મ અનુસાર સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે, તેથી તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવ્યા છે. જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માંગતા હોય તો મિત્રો, જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં પણ આવ્યા છે કે જેને કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. મિત્રો, ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે સદાચારી જીવન જીવવું જોઈએ. આ સિવાય
ભગવાન ગણેશને તમે ધૂપ, દીવો, રોલી, મોલી, ચોખા, દુર્વા, મોદક, પાણીનું પાત્ર વગેરે અર્પણ કરો અને બુધવારે સાંજે ભગવાન ગણેશને સિંદૂરથી શણગારો. તેમની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તેમને પીળા વસ્ત્ર અર્પણ કરો. આ પછી પીળા ફૂલ અને મોદક ચડાવો. આ પછી પીળા રંગના આસન પર બેસીને ઓમ વિઘ્ન હરવે નમઃ મંત્રનો જાપ કરો. તેમજ મિત્રો, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માટે ભગવાન ગણેશને તમારે લાલ રંગના ફળ અર્પણ કરવા. આ પછી લાલ રંગના આસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી જાઓ. ત્યારબાદ સંતાન સ્ત્રોતનો પાઠ કરો અને 11 વાર ઓમ ઉમાપુત્રાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય દર બુધવારે કરો. જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે લાડુ ચડાવો અને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોમાં પ્રસાદ વહેંચો. આ ઉપાય કરવાથી મિત્રો તમને અવશ્ય જ પુત્રની પ્રાપ્તિ થશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન ગણેશને લાલ કુમકુમથી તિલક કરો અને એ જ તિલક તમારા કપાળ પર લગાવો. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ જો તમારું ઘર ખરીદવા માંગો છો તો દર બુધવારે ભગવાન ગણેશને લાલ ફૂલોની માળા ચડાવો. આ પછી લાલ ફળ, લાલ વસ્ત્ર અને તાંબાના સિક્કો ચડાવો. આ પછી ગણેશ મંત્રનો જાપ કરો અને એમાં પણ ગણેશ ચતુર્થીના દિવસોમાં બુધવારના આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, જો તમે ઈચ્છો કે તમારે બાળકની ખુશીઓ પર ક્યારેય ધ્યાન ન આપ્યું હોય, ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગાયના છાણ પર કપૂર અને લવિંગ ચડાવો અને તે પ્રસાદની જ્યોત તમારા બાળકના કપાળ પર રાખો. જો તમને અભ્યાસમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોલેજમાં એડમિશન લેવામાં સમસ્યા થતી હોય, તો મિત્રો તમારે એક કાચું નાળિયેર લઈને તેના પર લાલ રંગનું કપડું અથવા તો ચુંદડી પેટી લો. તમારા મનની ઈચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરો અને ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો. તેમજ જો તમે જીવનમાં તમારી પ્રગતિ સુનિશ્ચિત કરવા માંગતા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને રોલી, અક્ષત તિલક કરો અને ભગવાન ગણેશના આ મંત્રનો 11 વાર જાપ કરો. મિત્રો, મંત્ર આ પ્રમાણે છે: વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાયેષુ સર્વદા શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસથી જો તમે આટલા ઉપાય કરી લીધા તો ગણપતિ દાદાની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને તમે લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.